શા માટે શ્રીરામજીનું મૃત્યુ નહોતું થઈ શકતું? એક દિવસ શ્રીરામને ખબર પડી ગઈ કે વૈકુંઠ જવાનો સમય આવી ગયો છે, પણ તેનું મૃત્યુ નહોતું થઈ શકતું કારણ કે યમરાજ અયોધ્યામાં પ્રવેશ નહોતા કરી શકતા. તેને હનુમાનજીથી ડર લાગતો હતો, કેમ કે હનુમાનજીએ યમરાજને ઘણીવાર માર્યા હતા. શ્રીરામજીએ વિચાર્યું કે વૈકુંઠ જવા માટે યમરાજને તો આવવું જ પડશે, એટલે શ્રીરામે હનુમાનજીને બોલાવ્યા અને કહ્યું, મારી વીંટી મહેલના ફર્શના છેદમાં પડી ગઈ છે, તમે એને શોધીને લાવો. ત્યારે હનુમાનજીએ સૂક્ષ્મ રૂપ લઈને તે છેદમાં પ્રવેશ કરી ગયા અને તે કોઈ છેદ નહોતો, પણ નાગલોકનો રસ્તો હતો. જ્યારે હનુમાનજી નાગલોકમાં પહોંચ્યા ને ત્યારે ત્યાં તેને વાસુકી નાગ મળ્યા. ત્યારે હનુમાનજીએ વાસુકી નાગ પાસે રામજીની વીંટી માંગી. ત્યારે વાસુકી નાગે હનુમાનજીને નાગલોકની વચ્ચે લઈ ગયા, જ્યાં વીંટીઓનો ઢગલો પડેલો હતો, જેને જોઈને હનુમાનજી વિચારમાં પડી ગયા અને વાસુકી નાગને પૂછ્યું, આ બધું શું છે? ત્યારે વાસુકી નાગે કહ્યું, શ્રી રામ દરેક કલ્પના 4 યુગમાં ત્રેતા યુગમાં જન્મ લે છે અને એની વીંટી શોધવા માટે દરેક વખતે એક વાનર આવે છે, જેથી તેનું મૃત્યુ થઈ શકે. તો મિત્રો, કોમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખજો.